મારું નામ તરુલતા પંચાલ છે. કેમ છો? સ્વાગત છે તમારું વર્ચ્યુઅલ વિદ્યાપીઠમાં. આજે હું સાત્વિક ફૂડમાં જવાસોના પાનની ઠંડાઈ બનાવવાની છું. તેના ફાયદા ઘણા છે. આ આયુર્વેદિક એક ઠંડાઈ છે જેમાં તમે જવાસોના પાન વાપરો અને એનાથી ગરમીમાં રાહત મળે છે. હાઈ બીપી હોય તો એમાં રાહત મળે છે અને નસકોરી જો ઉનાળામાં બધાને ફૂટતી હોય તો તેમાં પણ આ ઠંડાઈ તમે પીને તેની રાહત મેળવી શકો છો. કાકડીના બીજ પણ એટલા જ ઠંડા હોય છે કે જેથી ઉનાળામાં આપણને પેટની ગરમીમાં રાહત આપે છે. તો ચાલો જવાસાની ઠંડાઈ બનાવવાની શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં જવાસોનો પાવડર ઉમેરીશું 2 ચમચી. ત્યારબાદ એમાં આપણે કાકડીના બીજ 1 ચમચી ઉમેરીશું. ત્યારબાદ વરિયાળી પાવડર ઉમેરીશું 1 ચમચી. મરી પાવડર અડધી ચમચી ઉમેરીશું. ઇલાયચી પાવડર ઉમેરીશું અડધી ચમચી. 4 ચમચી આપણે સાકર દળીને રાખેલી છે એ ઉમેરીશું. હવે એમાં આપણે 250 ml દૂધ ઉમેરીશું. હવે એને મિક્સર જારને મિક્સર ઉપર મૂકીને ક્રશ કરી લઈશું બધું એકી સાથે. આને આપણે 10 થી 15 સેકન્ડ માટે ક્રશ કરી લીધી છે. તો હવે આપણી ઠંડાઈ તૈયાર છે. હવે એને આપણે એક ગ્લાસમાં સર્વ કરીશું. ઉપરથી આપણે થોડો મરી પાવડર ભભરાવીશું. જવાસોની ઠંડાઈ તૈયાર છે. આ તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે અમને જણાવશો.